तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। શું રાખવું ને શું ફેંકવું? મનઃ શોધનમ. સંસ્કૃતમાં મનઃ એટલે મન અને શોધનમનો અર્થ શુદ્ધ કરવું. મનનું શુદ્ધિકરણ અથવા તો મનની શુદ્ધતા એટલે મનઃ શોધનમ. એક એવો વિષય કે જેની પ્રાસંગિકતા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં છે, પછી તે ભૌતિક હોય કે આધ્યાત્મિક અથવા વ્યક્તિગત હોય કે સામૂહિક. આપણા ક્લેશ, વિક્ષેપ, વ્યગ્રતા, તણાવ બધાના પાયમાં મનની અશુદ્ધિ પડેલી છે. આ જ અશુદ્ધિ પછી સમાજમાં પણ પ્રતિબિંબિત થાય છે. આપણે આધુનિક જીવનમાં વિશેષ રીતે આપણા શરીરને વધુ મહત્ત્વ આપીએ છીએ અથવા તો આપણી બુદ્ધિને અતિશય મહત્ત્વ આપી દઈએ છીએ. આપણું ધ્યાન સ્વાદિષ્ટ ભોજન, આરામદાયક વસ્તુ, રૂપ સજાવટ અને લૌકિક ભૌતિક જ્ઞાન, જુદી જુદી જાણકારીઓ, કેટલીય ડિગ્રીઓ, ઉપાધિઓ વગેરે મેળવવાની ક્ષમતા પર હોય છે. આપણા વ્યક્તિત્વના શારીરિક અને બૌદ્ધિક પાસાઓની વચ્ચે એક મહત્વપૂર્ણ કડી છૂટી જાય છે, તે છે મન. આપણા રોજબરોજના વ્યવહારોમાં જો કોઈને વધુમાં વધુ અનાદર ભોગવવા માટે આપણે રાખ્યા હોય તો એ છે મન. વેદાંત કહે છે મન એ સંવેગોનું ઘર છે, પરંતુ કમનસીબે આપણે જ્યારે ભાવનાત્મક સંકટમાં સપડાઈએ છીએ ત્યારે જ આપણને આપણું મન યાદ આવે છે. આપણને કોઈક બીજું કહે કે તમારી સમસ્યા તો મનોવૈજ્ઞાનિક છે, ત્યારે આપણને મન નામનું આપણું બહુ મોટું બેંક બેલેન્સ યાદ આવે છે. આપણી સમસ્યાઓના મૂળના કારણને સાચી રીતે સમજતા નથી અને તેથી આપણા સમાજના પ્રત્યેક સ્તર પર આટલી બધી ઉદાસી, નિરાશા અને સંઘર્ષ વ્યાપી ગયેલ છે. આ સર્વવ્યાપી સંઘર્ષ આપણા પોતાના રાગદ્વેષ, ઉદ્વેગ, ઘૃણા, જાતિગત ભેદભાવ અને પૂર્વ ગ્રંથોમાંથી સર્જાયા છે. યુદ્ધ અને સંઘર્ષ એટલા માટે છે કે આપણે બીજા રંગના માણસને સહન નથી કરી શકતા, કારણ કે આપણે અન્ય ધર્મ અથવા વિભિન્ન રાજનીતિક વિચારધારા પ્રત્યે અસહિષ્ણુ બની ગયા છીએ. આમ ભલે ને આપણે બહુ સમજદાર અને વિવેકશીલ પ્રાણી હોઈએ, પણ જ્યારે આપણું મન દૃઢ પૂર્વગ્રહોથી ઘેરાઈ જાય છે ત્યારે આપણે આપણી વિવેક બુદ્ધિને ગીરવે મૂકવી દઈએ છીએ. આજે જગતમાં કેવું છે? બાકીની આખી દુનિયા પ્રત્યે આપણે બહુ જ ઉદાર અને સહિષ્ણુ, પણ આપણા જ નજીકના આત્મીય પરિજનો પ્રત્યે એકદમ કઠોર. કેમ થતું હશે આવું? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોતાના એક મિત્ર સાથે સંતરા ખાતા બેઠા હતા. મિત્ર તો સંતરાની પેશી ખાઈ છોતરા બહાર ફેંકી દેતો. વિદ્યાસાગર કહે, તમે ફેંકો નહીં, તેનો ઉપયોગ હોય છે. પેલા મિત્ર રમૂજમાં કહે, આવા છોતરા વડે શું કામ લાગે? વિદ્યાસાગર કહે, તમે એને બારીમાં બહાર સરખી રીતે મૂકી દો અને પછી જુઓ. પેલા મિત્રે તેમ કર્યું અને થોડી વારમાં પક્ષીઓ આવીને તે લઈ ગયા. આપણને તદ્દન નકામી લાગતી વસ્તુનો પણ કશોક ઉપયોગ હોય છે, તે કોઈ ઢંઢેરનારું મળે ને તો જ સમજાય છે. કોઈ પણ આધ્યાત્મિક સાધક માટે કોઈ પણ માર્ગ હો, જ્ઞાન, કર્મ, ભક્તિ, ધ્યાન, ત્યાગ, વૈરાગ્ય, કોઈ પણ
સાધનામાં તેના માટે સૌથી મોટો અવરોધ તેનું મન ઊભું કરે છે. સંસારમાં પણ આવું જ બને છે. જે પ્રાપ્ત છે તે મનને દેખાતું નથી. જે અપ્રાપ્ત છે તેને પ્રાપ્ત માની મન ભટક્યા કરે છે. મને અને તમને જેમાં સંતરાનું છોતરું દેખાય છે તેમાં વિદ્યાસાગરને પક્ષીનો આહાર દેખાય છે. આપણી યાત્રા સામાન્ય માણસથી શરૂ થાય છે અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની જેમ છિલકામાં છોતરામાં જીવનનો જીવકણ જોઈ શકનાર મહામાનવ સુધી એ યાત્રા અવિરત ચાલ્યા કરે છે. યાદ તો એ રાખવા જેવું છે, પ્રતીક્ષા કરે છે તેને પગલાં સંભળાય છે. બાઇબલ કહે છે, દ્વાર ખખડાવો, જરૂર ખુલશે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा